નમસ્કાર દોસ્તો, ફરી એકવાર હું અનુભવ કથામાં એક સરસ મજાનો અનુભવ લઈને આવ્યો છું. આઈ હોપ કે તમને એ ગમશે. અનુભવ છે સારા નાની. ચા અને મેથીના ઢેવરા ખાઈને હું બારણે નીકળ્યો ત્યારે સારા નાની લાલ સ્વેટરમાં લપેટાયેલી પોયરા ઓ પોયરા એમ કરતી ઊભી હતી. સારા નાની એટલે મારી મમ્મીની સાવકીમાં. નાનાએ 2 લગ્ન કર્યા હતા અને નાનાના ગુજરી ગયા બાદ સારા નાનીએ સૂકા ઝીંગા અને બુમલાઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવેલું. પહેલાં તો એ ફેરીઓ ફરીને વેચતી. ટોપલામાં વિવિધ સૂકી અને તાજી માછલીઓ લેવા એ વલસાડ અને નવસારી સુધી છેક જતી. પણ હવે એ તબિયત સારી ન હોવાને કારણે ઘરેથી જ વેચ્યા કરે છે. આજે એ ફળિયામાં આવી હતી ઘરે સૂકા ઝીંગા આવેલા છે એની માહિતી આપવા. મમ્મી હતી ત્યારે એ 2 થી 3 પડીકા આપી જતી. કહેતી, લે પોરી ખાજે હે કે રવૈયા બનાવજે, વીહડું હાક છે ને જરાક સારું લાગે. એના આ શબ્દો હજુય મારા કાનમાં ગૂંજે છે. મને ઘરે જોઈને એ કહેવા લાગી, પોયરા ક્યારે આવ્યો? તબિયત સારી છે ને તારી? ધ્યાન રાખજે બેટા, હવે મારાથી કંઈ થતું નહીં મળે. જોની રસુ એટલે કે મારી મમ્મી રશીદા, જોની રસુ કેવી જતી રહી. મને અલ્લાહ નથી બોલાવતો. એના આ શબ્દોમાં એક ઊંડો વિષાદ હતો. હું કશું બોલી ન શક્યો. એના શબ્દો મારા હૃદયમાં ઉતરી ગયા. પછી ઘરમાં અંદર આવવા માટે મેં ઘણી આજીજી કરી, પણ એમણે કામનું ભારણ છે એમ કહી વાત ટાળી દીધી. કહેવા લાગી, હજુ તો 1-2 જગ્યાએ જવાનું છે, જવા દે નહીં. એટલે પછી એમ એ ચાલી ગઈ. જોકે મેં એમને ફરીથી પાછળથી અવાજ કર્યો અને ઘરમાંથી એક મેથીનું ઢેબરું લઈ એમને હાથમાં પકડાવ્યું. નાની લેવ ખાઈ લેવો, હમણાં જ મેં બનાવેલું છે, બહુ સારું લાગતું છે. નાનીએ નાના કરતાં એક બટકું ભરી લીધું. એમને ઢેબરું સારું લાગ્યું એટલે ફરીથી મેં એમને એક હાથમાં આપ્યું અને પછી તો એ સારું ચાલ આવજે એમ કરતી એ પાછળ ફળી અને અચાનક એ 2 વાર બબડી ઉઠી. બા પોયરાએ ઢેબરું ખવડાવ્યું, બા પોયરાએ ઢેબરું ખવડાવ્યું. આમ એ છેક કરતી ટેકરો ચડતી બોલતી જતી હતી. હું એમને દૂર ટેકરા સુધી જોઈ રહ્યો હતો. એના શબ્દો હવામાં જાણે ગુંજ્યા કરતા હતા, જાણે એ મમ્મીને પુકારતી હતી, જાણે કે ભૂતકાળમાં ખોવાઈ ગયેલા પ્રેમ અને સંબંધોને યાદ કરીને એ અંદર વિહવળતી હતી.